हेलो फ्रेंड्स, आज આપણે એક નવો ટોપિક જોઈએ, વિદ્યુતભારિત તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। તો મિત્રો, આની આગળના વિડીયોમાં મેં તમને જણાવ્યું કે કોઈ એક વિદ્યુતભાર વડે, કોઈ એક બિંદુવત વિદ્યુતભાર વડે આપેલ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે કયા સૂત્ર વડે મેળવીએ છીએ? તો KQ/R²। અને અહીં આપણે જે વિદ્યુતભાર લેવાનો છે એ કયો વિદ્યુતભાર લેવાનો છે? તો સ્ત્રોત વિદ્યુતભાર, બરાબર। હવે પ્રશ્ન એ છે કે જો આપણે એક કરતાં વધુ વિદ્યુતભારોનું તંત્ર આપેલું હોય અને એ વિદ્યુતભારિત તંત્ર વડે કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહેવામાં આવે તો આપણે શું કરવું? તો એના માટે સરળ આપણે શું કરીશું કે આપેલ બધા જ વિદ્યુતભારો વડે એ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું અને પછી એનો શું કરી નાખીશું? સદિશ સરવાળો કરી નાખીશું, બરાબર। તો એવું જ એક વિદ્યુતભારિત તંત્ર, ઘણા બધા વિદ્યુતભારોનું તંત્ર અહીંયા આપણે વિચારીએ તો એના માટે સૌથી પહેલાં આપણે યામ પદ્ધતિનો વિચાર કરવો પડે। તો અહીંયા આપણે એક યામ પદ્ધતિ લઈ લઈએ। એક્સ અક્ષ, વાય અક્ષ। ધારો કે અહીંયા વિદ્યુતભાર છે Q1, અહીંયા વિદ્યુતભાર Q2, અહીંયા વિદ્યુતભાર Q3, બરાબર। એવા ઘણા બધા વિદ્યુતભારોને અહીંયા આપણે લઈ શકીએ છીએ, બરાબર। હવે ધારો કે આ બધા જ વિદ્યુતભારોના કારણે અહીંયા કોઈ બિંદુ P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે। તો આપણે શું કરીશું? Q1ના કારણે P આગળ ઉદ્ભવતું ક્ષેત્ર શોધો, Q2ના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર શોધો, Q3ના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર શોધો અને પછી ત્રણેયનો શું કરી નાખો? સદિશ સરવાળો કરી નાખો, એટલે આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળી જશે। પરંતુ તે પહેલાં આપણે Q1, Q2, Q3 અને બિંદુ Pનો જે સ્થાન સદિશ છે એ ઉગમ બિંદુની સાપેક્ષે દર્શાવી દઈએ। તો સૌથી પહેલાં વિદ્યુતભાર Q1નું ઓની સાપેક્ષે આપણે સ્થાન સદિશ દર્શાવીએ। તો Q1નું ઉગમ બિંદુની સાપેક્ષે જે સ્થાન સદિશ છે એ આપણે લઈ લઈએ છીએ R1। Q2નું ઉગમ બિંદુની સાપેક્ષે જે સ્થાન સદિશ છે એ આપણે લઈ લઈએ છીએ R2 અને Q3નું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ લઈ લઈએ છીએ R3। હવે બિંદુ P, તો બિંદુ Pનું પણ આપણે સ્થાન સદિશ લેવું પડશે, કારણ કે બિંદુ Pનું સ્થાન પણ દર્શાવવું પડશે। તો બિંદુ Pનું ઉગમ બિંદુઓની સાપેક્ષે આપણે સ્થાન સદિશ લઈ લઈએ છીએ RP, બરાબર। તો હવે સૌથી પહેલાં Q1ના કારણે P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમે જુઓ, બધા જ ધન વિદ્યુતભારો છે। તો મેં તમને પાછલા વિડીયોમાં કહ્યું કે ધન વિદ્યુતભારિત કણ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું હોય? બહાર નીકળતી દિશામાં હોય, બરાબર। તો કોઈ Q1નું વિદ્યુત ક્ષેત્ર પણ બહાર નીકળતી દિશામાં હશે, તો P આગળ Q1નું જે વિદ્યુત ક્ષેત્ર હશે આ દિશામાં હશે, એને આપણે કહી દઈશું E1। Q2ના કારણે P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, એને આપણે કહી દઈશું E2। Q3ના કારણે P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે, એને આપણે કહી દઈશું E3। તો હવે આપણે શું કરીશું? E1, E2, E3 મેળવીશું અને ત્રણેયનો શું કરી નાખીશું? સદિશ સરવાળો કરી નાખીશું। એના પહેલાં અહીંયા Q1 અને P વચ્ચેનું જે અંતર છે એને આપણે કહી દઈશું R1P। Q2 અને P વચ્ચેનું જે અંતર છે એને કહી દઈશું R2P અને Q3 અને P વચ્ચેનું જે અંતર છે એને આપણે કહી દઈશું R3P, બરાબર। તો ચલો હવે સૌથી પહેલાં P બિંદુ આગળ વિદ્યુતભારો Q1
Q2 અને Q3 ના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો. તો ચલો Q1 ના કારણે P આગળ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને આપણે કહી દઈએ E1. તો સૂત્ર છે KQ/R² ઇન્ટુ R કેરેટ. લખીશું કે Q તરીકે Q1 કારણ કે Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અપોન R² એટલે કે R1P². બરાબર. Q1 અને P વચ્ચેનું અંતર ઇન્ટુ એની દિશા તો R1P કેરેટ. એના પછી E2 લખીએ તો E2 તરીકે શું થશે કે Q2 અપોન R2P² ઇન્ટુ R2P કેરેટ. એના પછી E3 લખીએ તો E3 બરાબર કે Q3 અપોન R3P² ઇન્ટુ R3P કેરેટ. બરાબર. તો આટલા 3 વિદ્યુત ક્ષેત્રો આપણને મળી ગયા. હવે આપણે શું કરીશું, આ બધા જ વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો. તો P આગળ ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર, તો એને આપણે કહી દઈશું E. તો E બરાબર E1 વત્તા E2 વત્તા E3. તો જો E1 E2 અને E3 આપણી પાસે છે જ, તો એમનો શું કરવાનો છે, સરવાળો કરવાનો છે. તો E1 તરીકે આપણે શું મૂકીશું કે Q1 ભાગ્યા R1P² ઇન્ટુ R1P કેરેટ વત્તા E2 તરીકે કે Q2 ભાગ્યા R2P² ઇન્ટુ R2P કેરેટ પ્લસ E3 તરીકે હું નીચે લખી દઉં છું કે Q3 અપોન R3P² ઇન્ટુ R3P કેરેટ. બરાબર. તો જો આ ત્રણેય સમીકરણોમાંથી K સામાન્ય નીકળી જશે તો કૌંસની અંદર શું રહેશે મિત્રો, તો પહેલા પદમાં વધશે Q1 અપોન R1P² ઇન્ટુ R1P કેરેટ વત્તા બીજા સમીકરણમાં Q2 અપોન R2P² ઇન્ટુ R2P કેરેટ પ્લસ ત્રીજા સમીકરણમાં Q3 અપોન R3P² ઇન્ટુ R3P કેરેટ. બરાબર. તો આ આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે n વિદ્યુત ભારોના તંત્ર, અહીંયા તો આપણે 3 વિદ્યુત ભારો લીધા. ધારો કે n વિદ્યુત ભારો હોય તો n વિદ્યુત ભારોના તંત્ર માટે તો શું સમીકરણ બનશે, n વિદ્યુત ભારોના તંત્ર માટે E બરાબર K કૌંસમાં Q1 અપોન R1P² ઇન્ટુ R1P કેરેટ પ્લસ Q2 અપોન R2P² ઇન્ટુ R2P કેરેટ વત્તા ડેશ 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 પ્લસ n વિદ્યુત ભારો છે એટલે છેલ્લો પદ શું આવશે તો Qn ભાગ્યા RPn² ઇન્ટુ RPn કેરેટ. બરાબર. આ સમીકરણને આપણે સિગ્માના સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ. કેવી રીતે, તો જો કે સિગ્મા I બરાબર, જો ક્યાંથી શરૂઆત થાય છે 1 થી શરૂઆત થાય છે તો I બરાબર 1, પૂરું ક્યાં થાય છે n આગળ. બરાબર. તો અહીંયા લખીશું n, I ની કિંમત 1 થી n. હવે તમે જુઓ સૌથી પહેલાં અહીંયા Q1 Q2 ડેશ 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 Qn એટલે ત્યાં મૂકી દઈશું Qi ભાગ્યા
છેદમાં શું છે r1p² r2p² ડેશ ડેશ છે r અહીંયા np² આવશે, બરાબર, rnp², r1p² r2p², અહીંયા rnp², એટલે એને આપણે શું લખી દઈશું rip², બરાબર. અહીંયા પણ જુઓ r1p² r2p², અહીંયા rnp², pn² નહીં પરંતુ np² લખીશું. તો શું થઈ જશે rip², બરાબર. જો તમે આઈની કિંમત 1 લઈ લો અને અહીંયા જે આઈ દેખાય છે ત્યાં 1 મૂકી દો તો શું બનશે q1 ભાગ્યા r1p² ઇન્ટુ r1p², પહેલું પદ. પછી સિગ્મા છે એટલે પ્લસ, પછી આઈની જગ્યાએ 2 મૂકો તો q2 અપોન r2p² ઇન્ટુ r2p², પછી પ્લસ ડેશ 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 છેલ્લે n મૂકો તો qn અપોન rnp² ઇન્ટુ rnp², બરાબર. તો આપણું છેલ્લું સમીકરણ, બરાબર મિત્રો. આ થયું ઘણા બધા વિદ્યુતભારોના તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો મિત્રો ખૂબ જ અગત્યનું સમીકરણ છે. આનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરીશું. ઓકે, તો હવે નેક્સ્ટ થિયરી પર આગળ વધીએ. આગળની થિયરી છે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. આપણે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે શાની જરૂર પડે તો ક્ષેત્ર રેખાઓની જરૂર પડે, બરાબર. જે રીતે ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય ને એવી રીતે વિદ્યુત ભારની આસપાસ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જરૂર પડે છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓને દર્શાવવા માટેની કેટલીક લાક્ષણિકતાઓની ચર્ચા આપણે આજે કરીશું. તો ચલો એમાં સૌથી પહેલી લાક્ષણિકતા જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વીજભાર માંથી નીકળે છે અને ઋણ વીજભારમાં પ્રવેશે છે, બરાબર. ક્ષેત્રરેખા હંમેશા ધન વીજભારમાંથી નીકળે ને ઋણ વીજભારમાં પ્રવેશે. ધારો કે આ બે વીજભારો છે તો ક્ષેત્રરેખા હંમેશા ધન વીજભારમાંથી નીકળશે ને ઋણ વીજભારમાં પ્રવેશશે. આ રીતે, બરાબર. પાછી રિટર્ન નહીં આવે, બરાબર. આ નીકળી અને પ્રવેશે. ઓકે, પછી એની બીજી લાક્ષણિકતા જોઈએ. તો બીજી લાક્ષણિકતા એ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા નથી રચતી. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. તમે જો આ બંધ ગાળો દેખાય છે પરંતુ આ ખરેખર બંધ ગાળો છે નહીં. બંધ ગાળો કોને કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળે ને પાછી ફરીને પાછી અહીંયા આવી જાય તો બંધ ગાળો કહેવાય. પરંતુ એ ધનમાંથી નીકળે છે ને ઋણમાં અંત પામે છે, બરાબર છે. એટલા માટે આ બંધ ગાળો ન કહેવાય. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ બંધ ગાળો રચતી નથી. પછી ત્રીજી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો લખીશું કે વિદ્યુત ક્ષેત્ર રેખાના આપેલ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તે બિંદુએ દોરેલ
સ્પર્શકની દિશામાં હોય છે। જેમ કે ધારો કે આ એક ક્ષેત્ર રેખા આપણે દોરીએ તો આ ક્ષેત્ર રેખાનો ધારો કે અહીંયા કોઈ બિંદુ છે P, તો P બિંદુ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો તે બિંદુ દોરે સ્પર્શક આ દિશામાં હોય, બરાબર। ધારો કે અહીંયા કોઈ બિંદુ લઈ લઈએ Q, તો Q બિંદુ આગળ સ્પર્શક આ દિશામાં હોય। અહીંયા કોઈ બિંદુ લઈ લઈએ R, તો R બિંદુ આગળ સ્પર્શક આ દિશામાં હોય। ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા શું હોય છે? સ્પર્શકની દિશામાં હોય છે। પછી ચોથી લાક્ષણિકતા કે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી। બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી। કેમ? કારણ કે છેદે તો શું થાય? તો છેદે તો છેદન બિંદુ પાસે તમને વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળે, જે શક્ય નથી, બરાબર। તો લખીશું કે જો છેદે તો છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળે, જે શક્ય નથી। જેમ કે આકૃતિ દ્વારા સમજાય તો ધારો કે આ બે ક્ષેત્ર રેખાઓ છે, આ બંને એકબીજાને છેદે છે આ બિંદુ આગળ। તો તમે જુઓ જે બિંદુ આગળ છેદે છે ત્યાં બે સ્પર્શક મળે આપણને, એક સ્પર્શક અહીંયા મળે અને બીજો સ્પર્શક અહીંયા મળે। હવે ધારો કે આ બિંદુ P છે, તો P બિંદુ આગળ બે સ્પર્શક મળે છે, એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ મળે છે, જે ખરેખર શક્ય નથી। એટલા માટે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી। પછી પાંચમી લાક્ષણિકતા, તો પાંચમી લાક્ષણિકતા છે સમાન વિદ્યુત ક્ષેત્ર માટેની। આપણી પાસે જો બે વિદ્યુત ક્ષેત્ર ભણવાના હોય છે, સમાન અને અસમાન, બરાબર। તો જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે। તો લખીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય છે। આકૃતિ દ્વારા દર્શાવીએ તો સમાન વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે દર્શાવવાનું છે? તો જો આ રીતે એની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે દર્શાવવાની છે, બરાબર। આ રીતે આ સમાન વિદ્યુત ક્ષેત્ર, બરાબર। અને છેલ્લી લાક્ષણિકતા મિત્રો ખૂબ જ અગત્યની કે વિદ્યુત ક્ષેત્રમાં જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દૂર આવેલી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય છે। તો એ પણ લખી નાખીએ કે જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને જ્યાં દૂર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય છે।
બરાબર. કેવી રીતે? તો જો એના માટે આપણે એક વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઈએ. તો ધારો કે આ એક વિદ્યુત ક્ષેત્ર છે. કોઈ બિંદુવત વિદ્યુતભારમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર મેં દર્શાવ્યું છે. અહીંયા તમે બે સમાન ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠ વિચારો, એક અહીંયા અને એક અહીંયા. ધારો કે આ પૃષ્ઠને આપણે કહી દઈએ P અને આ પૃષ્ઠને આપણે કહી દઈએ છીએ Q. તો તમે જુઓ P પૃષ્ઠમાં જે ક્ષેત્ર રેખાઓની ગીચતા છે એ વધુ છે અને Qમાં ક્ષેત્ર રેખાની ગીચતા ઓછી છે. તો P આગળનું વિદ્યુત ક્ષેત્ર જો EP હોય અને Q આગળનું વિદ્યુત ક્ષેત્ર જો EQ હોય તો EPનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ EQ કરતાં કેવું મળશે? આપણને મોટું મળશે. કેમ? કારણ કે આપણો નિયમ શું કહે છે કે જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને જ્યાં ક્ષેત્ર રેખાઓ દૂર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય છે. બરાબર. તો આ 6 લાક્ષણિકતાઓ છે આપણી વિદ્યુત ક્ષેત્રની. તો જુઓ મિત્રો, આજે આપણે 2 થિયરી જોઈ. એક વિદ્યુતભારિત તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને બીજી ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. બંને અગત્યની થિયરી છે. બરાબર. અને ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ ઘણીવાર પૂછાયેલી થિયરી છે. તો બંને થિયરી સારી રીતે તૈયાર કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્રની અમુક બીજી માહિતી સાથે મળીશું. ત્યાં સુધી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.